હેલો એવરીવન, વેલકમ ટુ ફ્લુએન્ટ સ્પોકન ઇંગ્લિશ એકેડમી. અને જેમ તમને ખબર છે કે આપણે એક ફ્લુએન્ટ સ્પોકન ની અંદર સિરીઝ ચાલે છે ને એમાંનો આજનો ટોપિક છે ક્વેશ્ચન ટેક્સ. હવે ક્વેશ્ચન ટેક્સ એટલે શું એ હું તમને સમજાવી દઉં. ક્વેશ્ચન ટેક્સ એટલે સેન્ટેન્સ ના અંતે આવતો એક નાનકડો પ્રશ્ન. તમને થતું હશે કે નાનકડો પ્રશ્ન, આપણે તો વાત થતી WH કરાવવાની, તમે ક્વેશ્ચન ટેગમાં અહીંયા છો. તો ક્વેશ્ચન ટેગ છે ને WH નું શોર્ટ ફોર્મ છે કે આ સેન્ટેન્સ ની પુષ્ટિ કરવા માટે વપરાય. જ્યારે કોઈ ઓવર થિંકર હોય ને, ત્યારે આપણે નહીં કે ઓવર થિંકર બી છોડો, આપણે એવું કહીએ કે હી ઇઝ અ ટીચર, પછી અલ્પ વિરામ એટલે કોમા મૂકું ને એવું પૂછું ઇઝન્ટ હી. હવે ઇઝન્ટ હી છે ને એને ક્વેશ્ચન ટેગ છે કે આપણે ખાલી આપણે મોડલ હેલ્પિંગ વર્બ અને નોટ લઈને અને પ્રોનાઉન લઈને આપણે એને બનાવ્યું એટલે એને ક્વેશ્ચન ટેગ કહેવાય. તો ક્વેશ્ચન ટેગ્સ ના ટાઈપ્સ કયા કયા, પેલા હું તમને બેઝિક સમજાવું કે જ્યારે બી પોઝિટિવ સેન્ટેન્સ હોય ને ત્યારે એનું નેગેટિવ જ આવે, ત્યારે એનું નેગેટિવ ક્વેશ્ચન ટેગ બને. અને જ્યારે નેગેટિવ સેન્ટેન્સ હોય ત્યારે એનું પોઝિટિવ ક્વેશ્ચન ટેગ બને. ક્લિયર? અને ક્વેશ્ચન ટેગ એટલે શું? એક નાનકડો પ્રશ્ન આપણે પૂછે કે she is playing cricket, એવું રાખીએ. ચલો, she is playing cricket. પછી એ લખ્યું છે કોનું isn't she. જે isn't she છે આ શું કહેવાય? ક્વેશ્ચન ટેગ. ક્લિયર? ખબર પડી કે જ્યારે પોઝિટિવ હોય ત્યારે નેગેટિવ પૂછવાનું, ને જ્યારે નેગેટિવ હોય ત્યારે પોઝિટિવ પૂછવાનું. કે she isn't playing cricket, is she. ક્લિયર? પડી ખબર? તો આનો જ્યારે આપણે ફોર્મ્યુલા આપવો હોય, જ્યારે આપણે ફોર્મ્યુલા આપવો હોય ત્યારે શું કરવાનું કે પહેલા તો સેન્ટેન્સ આવશે, બરાબર? સેન્ટેન્સ એની જોડે પ્લસમાં હું અહીંયા અલ્પ વિરામ એટલે કોમા પ્લસ જે હેલ્પિંગ વર્બ હોય એ, યા તો મોડલ વર્બ હોય હેલ્પિંગ વર્બ, પ્લસ પ્રોનાઉન પ્લસ ક્વેશ્ચન માર્ક. ક્લિયર? અહીંયા સેન્ટેન્સ છે ને આપણે જે અલ્પ વિરામ મૂકીએ. હવે તમે કહેશો કે આ શું? હું એવું પૂછું કે she is a teacher, તમે અહીંયા અલ્પ વિરામ મૂક્યો, પછી અહીંયા is છે તો આપણે અહીંયા તો પોઝિટિવ છે નેગેટિવ કરવાનું. isn't she ક્વેશ્ચન માર્ક. પડી ખબર? તો આ થયો એનો ફોર્મ્યુલા. હવે એવું હોય કે એમ ઇઝ આર ને એવું આવતું હોય ત્યારે શું કરવાનું પહેલા સમજાવી દઉં. એમ ઇઝ આર, એમ ને આપણે સાઈડમાં રાખીએ. ત્યારે હું તમને એમ પછી શીખવાડું. ઇઝ આર પછી શું આવતું હોય? હેવ હેઝ. હેવ હેઝ નો ઉપયોગ નહીં થાય. બી ના જે ફોર્મ હોય એમ ઇઝ આર, વોઝ, વર, હેવ હેઝ લઈ લઈએ. ચલો ને, હેવ હેઝ. પછી આ બધા જે છે આ બી ના કહેવાય. તો આની અંદર જ્યારે બી વાપરવાનું હોય તો મેં ઇઝ વાળું શીખવાડી દીધું. તો આવું પૂછું કે યુ આર ગર્લ, aren't you. થઈ ગયું? પડી ખબર? પછી વોઝ વર્બમાં યુ વર ગર્લ, weren't you. ક્લિયર છે? પડી ખબર? તો એમિઝારમાં આ વપરાય. અને જ્યારે હેલ્પિંગ વર્બ હોય કયા? મોડલ હેલ્પિંગ વર્બ્સ. જ્યારે મોડલ હેલ્પિંગ વર્બ્સ વાપરતા હોઈએ ત્યારે પણ આ જ વસ્તુ સેમ રહેશે. શું સેમ રહેશે મોડલ હેલ્પિંગ વર્બમાં? કે જ્યારે બી આપણે મોડલ હેલ્પિંગ વર્બ વાપરીએ ત્યારે આપણે શું કરવાનું કે કેન, કુડ, શુડ, વુડ,
વિલ બી લઈ લો. ચલો આપણે વાપરવું કે આઈ કેન પ્લે ક્રિકેટ. પછી આ કાન્ટ આઈ ક્વેશ્ચનમાં સેમ પેલું આપણે જે વાપર્યું હતું ને એ જ વાપરવાનું છે ફોર્મ્યુલા. કયો? સેન્ટેન્સ પ્લસ અલ્પવિરામ પ્લસ જે પણ હેલ્પિંગ વર્બ હોય એ અને પ્રોનાઉન. ક્લિયર છે? પડી ખબર? પછી કુડમાં બી રહેશે, શુડમાં બી, વુડમાં બી, વિલમાં બી. હવે એમ હોય તો શું કરવાનું? એમ સૌથી ઇમ્પોર્ટન્ટ છે. એમ હોય તો શું કરવાનું? કે આઈ એમ અ બોય, તો મારે શું કરવાનું? ત્યારે અહીંયા આરન્ટ વપરાશે. આરન્ટ આઈ ક્વેશ્ચન માર્ક. ખાલી એક એમ જોડે જ આર વપરાશે. આરન્ટ વપરાશે. ક્લિયર છે? આટલું યાદ રહેવું જ જોઈએ. આપણે ખાલી હેલ્પિંગ વર્બમાં આટલું જ છે મોડલ હેલ્પિંગ વર્બ્સની અંદર. અને જે વધ્યું હોય કઈ તો કે આપણી મિસ્ટેક્સ શું થાય છે? શું મિસ્ટેક્સ થાય છે આપણી? કે જ્યારે કોઈ નામ લખ્યું હોય હર્ષ પ્લેઝ ક્રિકેટ, તો હર્ષ ઇઝ પ્લેઇંગ ક્રિકેટ એવું રાખીએ. હર્ષ ઇઝ પ્લેઇંગ ક્રિકેટ. તો એ પછી ઇઝન્ટ હર્ષ નહીં કરવાનું. અહીંયા શું કરવાનું? ઇઝન્ટ હી, કેમ કે આપણે અહીંયા પ્રોનાઉન વાપરો. ક્લિયર? અને જેમ પેલું પ્લીઝ કાઢી નાખ્યું તો પ્લીઝમાં શું કરવાનું? કે જ્યારે પણ સિમ્પલ પ્રેઝન્ટ અથવા પાસ્ટ ટેન્સ, સિમ્પલ પ્રેઝન્ટ અથવા પાસ્ટ ટેન્સ વપરાતો હોય કે શી પ્લેઝ ક્રિકેટ, તો અહીંયા પ્લેઝ આવ્યું તો આપણે અહીંયા શું વાપરીશું? ડઝન્ટ શી. જ્યારે પ્રેઝન્ટ હોય, સિમ્પલ પ્રેઝન્ટ હોય, ત્યારે આપણે હેલ્પિંગ વર્બમાં ડુ અથવા ડઝ વાપરીશું. અને જ્યારે અહીંયા પાસ્ટ હોય, સિમ્પલ પાસ્ટ, ત્યારે હેલ્પિંગ વર્બમાં ડીડ વાપરીશું. અને પછી નોટ તો કરવાનું જ છે. પ્લેઝ આવ્યો તો ડઝન્ટ શી, કાં તો આઈ પ્લે ક્રિકેટ, ડોન્ટ આઈ. ક્લિયર? પડી ખબર? પછી એવું લખ્યું હોય કે શી બ્રોડ ધ કેક, તે કેક લાવી. તો બ્રોટ આવ્યું તો શું રહેશે મારે? અહીંયા ડિડન્ટ શી આવશે ને, કેમ કે મેં તમને હમણાં જ કરાવ્યું. ક્લિયર? તો ક્વિક સમરીમાં શું ખબર પડી તમને? ફરીથી એકવાર યાદ કરાવડાવી દઉં. ફોર્મ્યુલા શું હતો? સેન્ટેન્સ, બરાબર? ફોર્મ્યુલા લખી દઉં છું. ફોર્મ્યુલા સેન્ટેન્સ પ્લસ કોમા એટલે અલ્પવિરામ પ્લસ હેલ્પિંગ વર્બ પ્લસ પ્રોનાઉન પ્લસ ક્વેશ્ચન માર્ક. બરાબર? બીજું એમ હોય તો આરન્ટ વાપરવાનું. ક્લિયર છે? બીજું પોઝિટિવ સેન્ટેન્સ હોય તો એનું નેગેટિવમાં ક્વેશ્ચન ટેગ બનાવવાનું. નેગેટિવ ક્વેશ્ચન ટેગ. અને જ્યારે નેગેટિવ હોય ત્યારે પોઝિટિવ ક્વેશ્ચન ટેગ. ક્લિયર છે? અને આપણે શું વધ્યું? સિમ્પલ પ્રેઝન્ટ હોય ત્યારે ડુ ડઝ એટલે ડોન્ટ કાં તો ડઝન્ટ, અને પાસ્ટ હોય ત્યારે ડીડ. ક્લિયર છે? ખબર પડી? આમાં કઈ હતું નહીં, પણ મારે ચલાવવું ઇમ્પોર્ટન્ટ હતું. તો ક્યારે બી ક્વેશ્ચન ટેક્સ વપરાય તો આટલું જોઈ લેજો. અને આ જે છે ને સ્પોકન ઇંગ્લિશમાં બહુ જ જરૂર પડે છે. જે મિસ્ટેક શું થાય છે કે શી નું ઈ કરે છે, ઈ નું શી કરે છે, તો એટલું જોઈ લેજો. ઠીક છે? અને આના તમારે 5 થી 6 વાક્યો બનાવી દેવાના. એવું લાગે તો વધારે બનાવજો.
પણ આની થોડી પ્રેક્ટિસ કરી લેજો, કેમ કે આ નોર્મલ ઇંગ્લિશમાં વપરાય છે. સ્પોકન ઇંગ્લિશમાં સૌથી વધારે બેઝિક વપરાતું હોય તો ક્વેશ્ચન ટેક્સ વપરાય છે. ઠીક છે, તો મળીએ આપણે હવે નેક્સ્ટ વિડીયોમાં WH ક્વેશ્ચન વર્ડ. જય હિન્દ, જય ભારત.